નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાથાવાડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રભુજી વસનાજી રાજપૂતનું ગત 7 જુલાઈના રોજ ફરજ દરમિયાન આકસ્મિક અવસાન થયું હતું. ધાનેરા તાલુકાના શિયા ગામના વતની 36 વર્ષીય પ્રભુજી છેલ્લા 4 વર્ષથી પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષરાજે કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મચારીના પરિવારને મદદરૂપ થવાનો નિર્ણય લીધો હતો. તેમના પરિવારને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે બનાસકાંઠા પોલીસ પરિવાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી છે. પોલીસ અધિક્ષક અક્ષરાજે સ્વર્ગસ્થ પ્રભુજી રાજપૂતના પરિવારને રૂપિયા 11,23,401ની સહાય અર્પણ કરી હતી. થોડા દિવસો અગર અમારા પાથાવાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પ્રભુજી વસનાજી હેડ કોન્સ્ટેબલનું ચાલુ નોકરી દરમિયાન અચાનક જ એમની તબિયત લથડતા એમનું મૃત્યુ થયું હતું. આ બાબતની જાણ થતાં પોલીસ પરિવારમાં એક શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, જેના કારણે થઈ અને ત્યારબાદ જે એક વેલફેર સહાય હોય છે તે તમામ સહાય એમને કરી દેવામાં આવી છે. પરંતુ સાથે સાથે બનાસકાંઠા પોલીસનો એક હંમેશા આગ્રહ રહ્યો છે કે એના પરિવારને હંમેશા મદદ કરવી. એના માટે થઈ અને આખા બનાસકાંઠા પોલીસે ભેગા થઈ અને આજે 11,23,000 રૂપિયા જેટલી એક રકમ ભેગી કરી અને આજે ડીવાયએસપી થરાદ અને એસએચઓ થરાદની હાજરી પાથાવાડાની હાજરીમાં એ પરિવારને આજે આપવામાં આવી છે. અમે એમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આશા રાખીએ છીએ કે એમના પરિવારને જ્યારે બી મદદની જરૂર હશે ત્યારે હંમેશા બનાસકાંઠા પોલીસ, ગુજરાત પોલીસ એમના માટે આ જ રીતે ઊભી રહેશે. થેન્ક યુ.